નમસ્કાર મિત્રો આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે ઓનલાઈન પાન કાર્ડ કઈ રીતે કાઢી શકાય અને એ પણ મોબાઈલથી। હા મિત્રો, હું તમને આ વિડીયોમાં મોબાઈલથી પાન કાર્ડનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એ હું તમને બતાવવાનો છું। તમારે ક્યાંય પણ જવાની જરૂર નહીં પડે। આ વિડીયો જોઈને તમે ઘરે બેઠા પાન કાર્ડ મંગાવી શકો છો। તમારે કોઈને વધારાના પૈસા પણ નહીં આપવા પડે। પાન કાર્ડ તમારા ઘરે ટપાલ દ્વારા આવી જશે અને એ પણ 15 થી 20 દિવસમાં અને ઈમેલમાં 4 થી 5 દિવસમાં આવી જશે। તો આ ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે આટલા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવાના છે, જેમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો, સહીનો ફોટો અને આધાર કાર્ડની PDF। અને હા મિત્રો, પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહીનો ફોટો આ બંને ફોટાની સાઇઝ 50 KB કરતાં ઓછી હોવી જોઈએ। અને એ ફોટોની સાઇઝ ઘટાડવા માટેની વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને ફોટોમાંથી PDF બનાવવાની વેબસાઇટ પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। અને મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, આ વિડીયો તમારા WhatsApp ગ્રુપમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો, તમારે આ વેબસાઇટ ઉપર આવી જવાનું છે। ગૂગલ ક્રોમમાં ઓનલાઈન પાન કાર્ડ સર્ચ કરશો એટલે આ પહેલી જ વેબસાઇટ આવશે। તો આ વેબસાઇટ ખોલીને ઉપર જમણી સાઈડ 3 ટપકા દેખાતા છે અથવા આવું નિશાન છે, તો તેના પર ટચ કરવાનું છે અને જેમાં તમને નીચે અહીં નાનકડું બોક્સ છે તેમાં ટિક માર્ક કરી લેવાનું છે એટલે ડેસ્કટોપ સાઇઝ ઓન થઈ જશે। ત્યાર પછી આ જગ્યાએ તમારે ઝૂમ કરવાનું છે। તો સૌથી પહેલાં તમારે એપ્લિકેશન ટાઈપ સિલેક્ટ કરવાનું। તો આમાં તમારે પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનો, ન્યૂ પાન ઇન્ડિયન સિટીઝન। ત્યાર પછી બાજુમાં કેટેગરી સિલેક્ટ કરવાની, તો એમાં તમારે ઇન્ડિવિડ્યુઅલ પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનો। ત્યાર પછી નીચે ટાઇટલ સિલેક્ટ કરવાનું। પુરુષ માટે પાન કાર્ડ કાઢતા હોય તો શ્રી ઓપ્શન સિલેક્ટ કરવાનો અને મહિલા માટે 2 ઓપ્શન છે, SMT અને કુમારી। જો પરિણીત મહિલા હોય તો SMT સિલેક્ટ કરવાનો, જો લગ્ન બાકી હોય તો કુમારી। ત્યાર પછી જેનું પાન કાર્ડ કાઢવાનું હોય એની સરનેમ એટલે કે અટક લખવાની। ત્યારબાદ ફર્સ્ટ નેમમાં એનું નામ લખવાનું અને મિડલ નેમમાં તેમના પિતાનું નામ લખવાનું। અને આ મિત્રો, એ વાતનું ધ્યાન રાખજો કે આધાર કાર્ડમાં જે રીતે નામ હોય એ રીતે જ લખવાનું છે। ત્યાર પછી મિત્રો, આધાર કાર્ડમાં જે જન્મ તારીખ હોય એ જન્મ તારીખ લખવાની। ત્યાર પછી ઈમેલ ID લખવાની। ત્યારબાદ મોબાઈલ નંબર લખવાનો અને આ બોક્સમાં ટિક માર્ક કરી લેવાનું છે અને બધી માહિતી એકવાર ચેક કરી લેવાની છે। ત્યાર પછી નીચે આ જગ્યાએ I am not a robot તેની સામે બોક્સ છે તેમાં ટિક માર્ક કરી લેવાનું છે અને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી આવું એક પેજ આવી જશે જેમાં એક ટોકન નંબર હશે જેને તમારે સાચવી રાખવાનો છે। તમારે ઈમેલ અને મેસેજ પણ આવી ગયો છે, તો આમાં તમારે કન્ટિન્યુ વિથ પાન એપ્લિકેશન તે બટન ઉપર ક્લિક કરવાનું છે। તો ત્યાર પછી આ પાન કાર્ડનું ફોર્મ ખુલી જશે। ટોટલ 5 સ્ટેપ છે, જેમાંથી આપણે પહેલું સ્ટેપ પૂરું કર્યું। તો આમાં તમને ઉપર 3 ઓપ્શન દેખાતા હશે, જેમાં તમારે બીજો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે, સબમિટ સ્કેન ઇમેજ થોટ E-સાઇન। તો એની સામે ટિક માર્ક કરી લેવાનું છે। ત્યાર પછી એક પ્રશ્ન છે કે તમારે શું ફિઝિકલ પાન કાર્ડ જોઈએ છે, તો એમાં યસ સિલેક્ટ કરવાનું। ત્યારબાદ જેનું પાન કાર્ડ કાઢતા હોય એના આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા નાખવાના છે। ત્યાર પછી આધાર કાર્ડમાં જે રીતે નામ હોય એ રીતે જ આ જગ્યાએ નામ નાખવાનું છે। આધાર કાર્ડમાં પહેલાં અટક હોય તો અટક લખવાની, નામ હોય તો નામ। ત્યાર પછી એકવાર તમારા નામ ચેક કરી લેવાનું છે કે બરાબર છે કે નહીં। આમાં જે રીતે નામ છે એ જ રીતે પાન કાર્ડમાં નામ પ્રિન્ટ થઈને આવશે। ત્યારબાદ જન્મ તારીખ લખેલી જશે જે આપણે અગાઉ લખી હતી। ત્યાર પછી બાજુમાં જેન્ડર સિલેક્ટ કરવાની, મેલ ફિમેલ। ત્યારબાદ આમાં તમારે નોઝ રહેવા દેવાનું છે। ત્યારબાદ નીચે પિતાનું નામ લખવાનું છે, પહેલાં અટક પછી નામ પછી એના પિતાનું નામ। ત્યારબાદ બધી માહિતી એકવાર ચેક કરી લેવાની છે કે કોઈ ભૂલ તો નથી ને। જો બધું બરાબર લાગે તો નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે। અને મિત્રો, સ્ટેપ પૂરું કરવું એટલે એ પેજને સેવ કરી લેવાનું છે। ફોર્મ સેવ કરવા માટે આ બટન ઉપર ક્લિક કરવાનું છે। જો તમારે વચમાં એરર આવે તો તમારે બીજી વાર માહિતી ન ભરવી પડે એટલે। હવે મિત્રો, સ્ટેપ નંબર 3 જોઈએ, તો એમાં ઇન્કમ સોર્સ એટલે કે આવકનો સ્ત્રોત। તો આમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કયો ઓપ્શન સિલેક્ટ કરવાનો। જો તમારી આવક ઓછી હોય, તમારું ઘર તમારા પગાર પર નિર્ભર હોય તો તમે સેલેરી ઓપ્શન સિલેક્ટ કરી શકો છો। અને જો મહિલા માટે આ પાન કાર્ડ કાઢતા હોય અને એ મહિલાની કોઈ આવક ન હોય તો તમે નો ઇન્કમ સિલેક્ટ કરી શકો છો। અને જો બિઝનેસમેન માટે પાન કાર્ડ કાઢો છો તો તમે બીજા ઓપ્શન સિલેક્ટ કરી શકો છો। ત્યાર પછી અહીંયા તમારે એડ્રેસ સિલેક્ટ કરવાનો, જેમાં પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનો રેસિડેન્સ। જો તમે ઉપર ઇન્કમ સોર્સમાં નો ઇન્કમ ઓપ્શન સિવાયના બીજા ઓપ્શન સિલેક્ટ કરો તો તમારે ઓફિસ અને રેસિડેન્સ બંને એડ્રેસ નાખવાના થાય છે। તો બંને જગ્યાએ એક સરખા એડ્રેસ નાખી શકો છો, પણ જો ગામનું નામ અને પોસ્ટ ઓફિસનું નામ બંને એક જ સરખા હોય તો એમાં તમારે પોસ્ટ ઓફિસના ખાનામાં આગળ PO કરીને લખવાનું અથવા તમે વિસ્તારનું નામ લખી શકો છો। અને આ ફોર્મ ભરતા પહેલાં એ જાણી લેજો કે પોસ્ટ ઓફિસ કઈ લાગે અને પિનકોડ કયો લાગે। બધા ખાના ભરી દેવાના છે। રૂમ નંબર, બ્લોક નંબર ન હોય તો જેનું પાન કાર્ડ કાઢતા હોય એનું નામ લખી લેવાનું છે। નેમ ઓફ ઓફિસ એ ખાનામાં પણ એ રીતે કરવાનું છે। ઝીપ કોડ સિવાય બધા ખાના ભરી દેવાના છે, નહીં તો એરર આવશે। તો ત્યારબાદ અહીં તમારે કન્ટ્રી કોડ સિલેક્ટ કરવાનો। IND સર્ચ કરશો એટલે ઇન્ડિયા લખેલું આવી જશે, તો એ સિલેક્ટ કરી લેવાનું છે। તો આટલી વિગતો ભર્યા બાદ એકવાર બધી વિગતો ચેક કરી લેવાની છે કે કોઈ ભૂલ તો નથી ને। જો બધું બરાબર લાગે તો નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે।
ત્યાર પછી સ્ટેપ નંબર 4 ખુલી જશે, જેમાં તમારે કંઈ પણ કરવાની જરૂર નથી. આમાં તમારે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. તો સ્ટેપ નંબર 5 માં તમારે ડોક્યુમેન્ટ્સની ડિટેલ આપવાની છે. તો સૌથી પહેલાં તમારે ઓળખનો પુરાવો સિલેક્ટ કરવાનો. તો ઓળખના પુરાવા તરીકે આપણે આધાર કાર્ડ સિલેક્ટ કરીશું. ત્યારબાદ બાજુમાં એડ્રેસનો પુરાવો આપવાનો છે, જેમાં પણ આપણે આધાર કાર્ડ સિલેક્ટ કરીશું. ત્યારબાદ જન્મનો પુરાવો, એમાં પણ આપણે આધાર કાર્ડ જ સિલેક્ટ કરીશું. તો આ ત્રણેય ડોક્યુમેન્ટ્સમાં આધાર કાર્ડ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ ડિક્લેરેશન, એમાં તમારે અહીં સિલેક્ટ કરવાનું હિમસેલ્ફ પહેલો ઓપ્શન. ત્યાર પછી પ્લેસમાં તમારે તમારા જિલ્લાનું નામ લખવાનું છે. ત્યારબાદ નીચે પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો રહેશે. તો ફોટો અપલોડ કરવા માટે આ જગ્યાએ ક્લિક કરવાનું છે. ત્યારબાદ જેમાં તમારે ફાઇલ મેનેજર ખોલવાનું, જેમાંથી તમારે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો ફાઇલનું નામ આવી ગયું છે. હવે અપલોડ કરવા માટે અપલોડ બટન પર ક્લિક કરીશું. તો ત્યાર પછી 2 થી 3 સેકન્ડમાં ફોટો અપલોડ થઈ જશે. તો તમે જોઈ શકો છો ફોટો અપલોડ થઈ ગયો છે. હવે બાજુમાં તમારે આ જ રીતે સહીનો ફોટો અપલોડ કરવાનો છે. અને મિત્રો, વિડીયોની શરૂઆતમાં મેં કીધેલું કે ફોટોની સાઇઝ 50 KB કરતાં ઓછી હોવી જોઈએ. જો 50 KB કરતાં વધારે છે તો ફોટો અપલોડ નહીં થાય. અને સાઇઝ ઘટાડવાની વેબસાઇટ પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. તો તમે જોઈ શકો છો સહીનો ફોટો અપલોડ થઈ ગયો છે અને પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ અપલોડ થઈ ગયો છે. હવે નીચે આધાર કાર્ડની PDF અપલોડ કરવાની. તો અહીંથી તમારે આધાર કાર્ડની PDF સિલેક્ટ કરી લેવાની છે. તો સિલેક્ટ કર્યા બાદ અપલોડ બટન પર ક્લિક કરવાનું છે. તો 2 થી 3 સેકન્ડમાં અપલોડ થઈ જશે. તો તમે જોઈ શકો છો નીચે ફાઇલનું નામ આવી ગયું છે લાલ અક્ષરમાં. તો હવે તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. તો આપણી આ અરજી સબમિટ થઈ ગઈ છે. હવે આ અરજીને કન્ફર્મ કરવાની છે. તો કન્ફર્મ કરવા માટે જેનું પાન કાર્ડ કાઢતા હોય એના આધાર કાર્ડના પહેલાં 8 આંકડા નાખવાના છે. તો ત્યાર પછી બધી માહિતી એકવાર ચેક કરી લેવાની છે. જો તમને આમાં કોઈ ભૂલ લાગે અને સુધારો કરવો હોય તો અહીંથી તમે એડિટના ઓપ્શનમાં જઈ સુધારો કરી શકો છો. અને જો બરાબર લાગે તો પ્રોસેસ બટન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આવું એક પેજ આવી જશે, જેમાં તમારે કઈ રીતે પેમેન્ટ કરવું એનો ઓપ્શન સિલેક્ટ કરવાનો. તો પેમેન્ટ કરવા માટે બીજો ઓપ્શન સિલેક્ટ કરવાનો, ઓનલાઈન પેમેન્ટ થોટ પેટીએમ, જે પેમેન્ટ માટે સહેલો ઓપ્શન છે. ત્યાર પછી નીચે થોડું સ્ક્રોલ કરવાનું છે. તો અહીં તમે પાન કાર્ડની ફી જોઈ શકો છો 106.90 પૈસા, એટલે કે 107 રૂપિયા તમારે પેમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ નીચે અહીં ટિક માર્ક કરીને પ્રોસેસ ટુ પેમેન્ટ બટન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આ પેજમાં તમારે પેમેન્ટ કરવા માટે કન્ફર્મ કરવાનું છે. તો એ માટે પે કન્ફર્મ બટન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી પેમેન્ટ કરવાનું ઓપ્શન આવી જશે. તો આમાંથી તમે ઘણી બધી રીતે પેમેન્ટ કરી શકો છો, જેમ કે પેટીએમ, ગૂગલ પે, ફોનપે અથવા ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ હોય એનેથી પણ પેમેન્ટ કરી શકો છો. સૌથી સરળ પ્રોસેસ બીજો ઓપ્શન UPI. તો આપણે બીજો ઓપ્શન સિલેક્ટ કરીશું. તો આમાં હું પેટીએમની UPI થી પેમેન્ટ કરવા માંગુ છું, તો એ માટે હું બીજો ઓપ્શન સિલેક્ટ કરીશ. તો ત્યારબાદ આવું એક બટન આવી જશે. તો તેના પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમને પેટીએમ એપમાં રીડાયરેક્ટ કરવામાં આવશે. જો તમારે પણ આવી રીતે પેટીએમ, ગૂગલ પે, ફોનપેથી પેમેન્ટ કરવાનું હોય તો તમે પહેલાં એપ ચેક કરી જોજો કે ચાલુ છે કે બંધ. તો મિત્રો, તમે જોઈ શકો છો આપણું પેમેન્ટ થઈ ગયું છે 107 રૂપિયા. ત્યાર પછી ફરી પાછા તમે એ વેબસાઇટ ઉપર આવી જશો અને જેમાં તમને આવી સ્ક્રીન દેખાશે. તો આવું આવે એટલે તમારે કાંઈ પણ કરવાનું નથી, તમારે બસ ખાલી રાહ જોવાની છે. 1-2 મિનિટ રાહ જોઈશો એટલે આવું પેજ આવશે. તો તમે જોઈ શકો છો આપણું પેમેન્ટ સક્સેસ થઈ ગયું છે. તો આમાં તમારે કન્ટિન્યુ બટન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી બીજી એક આવી સૂચના આવશે, જેમાં તમારે આ ટિક માર્ક કરી લેવાનું છે અને નીચે ઓથેન્ટિકેટ બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ OTP જનરેટનું બટન આવશે. તો તમારે આ બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હશે એના પર OTP ગયો હશે, એ OTP નાખવાનો છે. OTP ધ્યાનથી બરાબર નાખજો. તમને 2 ચાન્સ આપવામાં આવશે. જો તમે 2 વાર ભૂલ કરશો તો તમારી ફીસ પણ જાય છે. તો OTP નાખી સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી બીજું એક પેજ આવશે, જેમાં તમારે આ બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આ પેજમાં તમારે ટિક માર્ક કરીને અહીંયા આ જગ્યાએ આધાર કાર્ડ નંબર નાખવાનો છે અને સેન્ડ OTP બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ OTP નાખવાનું બોક્સ આવી જશે, જેમાં તમારે OTP નાખવાનો છે અને વેરીફાઈ OTP બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારું પાન કાર્ડનું ઓનલાઈન ફોર્મ ભરાઈ જશે. તો આ પેજમાં તમારી ફોર્મની PDF આવશે. તો આ PDF ઓપન કરવા માટે તમારે આ જગ્યાએ પાસવર્ડ નાખવાનો. પાસવર્ડમાં તમારે જેનું પાન કાર્ડનું ફોર્મ ભર્યું હોય એની જન્મ તારીખ નાખવાની છે, -/ વગર. અને આ ફોર્મનું PDF ડાઉનલોડ કરવા માટે ઉપર બટન આપેલું છે, તો તેના પર ક્લિક કરીશું એટલે આ PDF ડાઉનલોડ થઈ જશે. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. તો વિડીયોને લાઇક કરજો અને આ વિડીયો તમારા દરેક મિત્ર સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.